ગુજરાતમાં જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો એ વિસ્તાર સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, દેવભૂમિ દ્વારકા એ વિસ્તાર છે। કચ્છની અંદર અત્યાર સુધીમાં 29.5% વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રમાં 54.56% વરસાદ પડ્યો અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.56% વરસાદ નોંધાયો। 5 જિલ્લાના ડેમ છે તેમાં સૌથી ઓછું પાણી છે, જેમાં દેવભૂમિ દ્વારકા 0.60%, 1% પૂરું નથી। જામનગરની અંદર 7.68% છે, બનાસકાંઠામાં 19.18% છે, જૂનાગઢની અંદર 19.99% છે, જ્યારે કચ્છની અંદર 20.60% જેટલું પાણી જે છે તે સંગ્રહ કરવામાં આવ્યો। ભારે વરસાદ હોવા છતાં પણ ગુજરાતમાં 12 જિલ્લામાં વરસાદની ઘટ જોવા મળી। ગુજરાતમાં સરેરાશ 70% વરસાદ જોવા મળ્યો હતો, છતાં પણ 12 જિલ્લામાં વરસાદની ઘટ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ચોમાસાના 43 દિવસ બાદ પણ સૌરાષ્ટ્ર કચ્છમાં ચિંતા યથાવત જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96% જેટલો વરસાદ નોંધાયો છે। કચ્છ ઝોનમાં માત્ર 29% વરસાદથી સ્થિતિ ગંભીર બની રહી છે। 12 જિલ્લામાં વરસાદની ઘટથી ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે। પીવાના પાણી અને વાવેતર પર સંકટના વાદળો પણ જોવા મળી રહ્યા છે। રાજ્યના 207 ડેમમાંથી 72 ડેમમાં 25%થી ઓછો જળ સંગ્રહ નોંધાઈ રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની અછત યથાવત જોવા મળી રહી છે। 24 જૂને મોડું બેસેલા ચોમાસાની અસર યથાવત જોવા મળી રહી છે। 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં સરેરાશ 25% જેટલો વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં માત્ર 56 મીમી વરસાદથી દેવભૂમિ દ્વારકામાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના ડેમોમાં નોંધપાત્ર જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છના જળાશયો હજુ પણ વરસાદની રાહમાં જોવા મળી રહ્યા છે। વરસાદની અસમાન વહેંચણીથી કૃષિ પર પણ ગંભીર અસરો જોવા મળી રહી છે। વાવેતર અને સિંચાઈને લઈને ખેડૂતોમાં ચિંતા પણ સતત વધી રહી છે। ડેમોના નીચા જળ સ્તરે પાણી વ્યવસ્થાપનમાં પડકારરૂપ બની રહ્યા છે। આગામી વરસાદ પર ખેડૂતોની આશા હવે ટકેલી છે। હવે આગામી વરસાદ પર પણ રાજ્યમાં શું અસર થશે? ભાવિક આપણી સાથે વધુ માહિતી માટે જોડાયા છે। ભાવિક, જે રીતે ગુજરાતની અંદર 70% કરતાં વધુ વરસાદ નોંધાયેલો છે, છતાં પણ 12 જિલ્લા એવા છે જ્યાં વરસાદની હજુ પણ અછત યથાવત જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। અને જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જ્યાં 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે। માત્ર 56 મીમી જેટલો વરસાદ નોંધાયો છે અને માત્ર આ એક જિલ્લો નહીં પણ બીજા 12 જિલ્લાની અંદર હજુ પણ વરસાદની જે અછત છે એ યથાવત જોવા મળી રહી છે। બિલકુલથી જ મયુરી, જો વાત કરવામાં આવે તો વરસાદ ખૂબ ખેંચાતો જોવા મળતો હતો। જે રીતે વાત કરવામાં આવે તો વરસાદ આ વખતે કહેવાતું હતું કે ચોમાસું વહેલું છે, પરંતુ સુપર અલનીનો અને અલનીનોના કારણે વરસાદ ખેંચાયો, એ વાત સરકારે પણ સ્વીકારી છે અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ તૈયારીઓ ત્યારે દર્શાવી દીધી હતી। પણ વાત હવે ગુજરાતની કરીએ। ગુજરાતમાં જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો એ વિસ્તાર સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, દેવભૂમિ દ્વારકા એ વિસ્તાર છે। કચ્છમાં સારો એવો વરસાદ પડ્યો છે, પણ હજુ પણ વાવણી લાયક વરસાદ એ ન પણ કહી શકાય, કારણ કે જે રીતે ત્યાં વરસાદ પડ્યો ત્યાં ખૂબ ઓછો વરસાદ કહેવાય। હવે તમને ઝોન વાઇઝ જો વરસાદની ટકાવારી વાત કરું તો કચ્છની અંદર અત્યાર સુધીમાં 29.5% વરસાદ પડ્યો, ઉત્તર ગુજરાતની અંદર 51.33% વરસાદ પડ્યો, મધ્ય પૂર્વ ગુજરાતની અંદર 66.79% વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રમાં 54.56% વરસાદ પડ્યો અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.56% વરસાદ નોંધાયો। રાજ્યમાં ટોટલ 69.92% વરસાદ નોંધાયો હોવાની વાત આવી છે સામે। ત્યારે ઝોન વાઇઝ જો ડેટામાં વાત કરીએ તો જે જળ સંગ્રહ છે, હવે જળ સંગ્રહ કેવી રીતે કે જે ડેમો બનાવવામાં આવ્યા, નાના મોટા ચેક ડેમો છે, એની અંદર ઉત્તર ગુજરાતમાં ડેમની સંખ્યા 15 છે, જળ સંગ્રહ અત્યાર સુધીનું 42% થયું છે। મધ્ય ગુજરાતમાં 17 જે જળ સંગ્રહાલયો છે, જેની અંદર 56.9% જેટલું સંગ્રહ કરવામાં આવ્યું પાણી। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 13 જેટલા ડેમો છે, ત્યાં એમાં 74.21% પાણી ભરાયેલું છે। કચ્છની અંદર વાત કરીએ તો 20 ડેમો છે, પરંતુ સૌથી ઓછું પાણી હોય તો ત્યાં 25.49% છે। સૌરાષ્ટ્રમાં 141 નાના મોટા ડેમો છે, જેમાં 53.5% પાણીનો સંગ્રહ છે। સરદાર સરોવર કે જે ડેમની અંદર
79.20% જેટલું પાણી અત્યારે છે. આ 5 જિલ્લાઓ જે છે તેમને એ પણ જણાવી દો. 5 જિલ્લાના ડેમ છે તેમાં સૌથી ઓછું પાણી છે, જેમાં દેવભૂમિ દ્વારકા 0.60%, 1% પૂરું નથી. જામનગરની અંદર 7.68% છે, બનાસકાંઠામાં 19.18% છે, જુનાગઢની અંદર 19.99% છે, જ્યારે કચ્છની અંદર 20.60% જેટલું પાણી જે છે તે સંગ્રહ કરવામાં આવ્યું. 3 વર્ષનો સરેરાશ વરસાદ જો વાત કરીએ 2023ની અંદર 900 ને જે mm ની વાત કરું છું ખાલી તમને આપણે 948.6 mm વરસાદ થયો, જેમાં ટકાવારી 108.16 આવી હતી. 2024ના આંકડાની વાત કરીએ તો 1263.9 mm વરસાદ થયો, 143.14 ટકાવારી ગણાઈ રહી છે. 2025ની અંદર જો વાત કરવામાં આવે તો 1133.75 mm વરસાદ નોંધાયો, જેમાં 128.57% ટકાવારી જોવા મળી. 2026ના વરસાદની જો આપણે વાત કરીએ તો 635.51% વરસાદ mm માં નોંધાયો છે, જ્યાં 69.92% જેટલો વરસાદ હાલ તો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. પણ સૌથી મોટી વાત એ પણ કહી દઉં મયુરી કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો, એમાં દક્ષિણ ગુજરાતમાં કોઈ પાણીની કમી નથી, પરંતુ દેવભૂમિ દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર હોય, સૌથી વધુ અત્યાર સુધી આપણે વરસાદ પોરબંદરમાં ને બાજુ જોયો છે. પણ આ વખતે સૌથી ઓછો વરસાદ પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં જોવા મળી રહ્યો છે ને આની અસર સુપર અલ્નિનો અને અલ્નિનોને કારણ પણ કહી શકાય છે. પણ હવે જે સિસ્ટમો બનશે એમાં પણ જો અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બને છે, તમામ હવામાન નિષ્ણાંતો આપણા જે ડિબેટોમાં બેઠે છે, ન્યૂઝરૂમ સાથે જે ચર્ચા કરતા હોય છે, ત્યારે એ પણ કહેશે કે આગામી જો કોઈ હવે સિસ્ટમ બને છે અરબ સાગરની અંદર તો પછી એ સિસ્ટમ ઘાતક હશે. જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ નથી વરસ્યો એ વિસ્તારમાં પણ વરસાદ ખૂબ વરસે તેવી સંભાવના છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ એ ગુજરાત પર અસર કરશે કે કેમ. અરબ સાગરમાં જે સિસ્ટમ બને છે એની અસર કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં થાય છે એ આગામી સમય અને આગામી જે સિસ્ટમ બનશે ત્યારે ખબર પડશે. મયુરી. જી બિલકુલ, આભાર જોડાવા બદલ ભાવિક અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.